માતાજી હાવજુ ને કેમ છો તમે બધાને ફરીથી આપણે વ્લોગમાં તમારું સ્વાગત છે। અટાણે જવાનું હોય દવાખાને ને આપણા ઉર્વિશભાઈનું કંઈક મોઢું ઉતરી ગયું છે કેમ કે 2 દિવસથી માવો જડ્યો નથી ભાઈને ફૂલ મજા નથી તબિયત ખરાબ છે કા ચેક કરો અને અટાણે આમ જોઈ લે ભાઈ 1 નંબર દી આત્મી ગયો છે અને હવે આપણે સાવધાન ગદનું ઘડી ઘડી આવી જાય કા અને હાલો હવે ફટાફટ જાય પેલા તને માવો ખવડાવી દઈએ પછી અહીંયાથી ક્યાં જાય ખબર નથી હજી રીલ ઉતારવાની બાકી છે ફટાફટ રીલ ઉતાર લઈએ અને પછી જાય જો રાજકોટની ને વાતો કરે ફાઇનલી મારા ભાઈને માવો ખવડાવી દીધો છે બસ ને ભાઈ હવે તો બરોબર ને હવે ખવડાવ્યો એટલે કઈ મેં જ ખવડાવ્યો કે હું તને કઈ થોડો કઈ મોઢા આમ ખવડાવવા જાઉં હરદાન ઓ અદુરાજા બરોબર ને ફાઇનલી આપણી રીલ મસ્તાની શૂટ થઈ ગઈ છે અને આપણા ઉર્વિશભાઈ આપણા માટે ગીત ગોતે છે 1 નંબર એ ચિરકુટ ગીત ગોત નહીં ફટાફટ એટલે હમણાં પોસ્ટાઈ કરી દઈએ કા પેલા ગીત 2 મિનિટ બંધ રાખ પેલા ગીત 1 નંબર ગોતી લઈએ પછી રીલ પોસ્ટ કરી લઈએ અને પછી જવાનું છે ડાયરેક્ટ ભાઈ સીવી લે કેમ કે ભાઈ પેલા આપણી રીલ બનવી જોઈએ આ લોકો તો માંદા પડી રાખે તો ભાઈ ફાઇનલી આપણે નીકળી ગયા જોઈ લ્યો 1 નંબર ફટાફટ ડાયરેક્ટ સિવિલ જઈને તમને મળ્યા ભાઈ કેમ કે તમને મારો લગભગ અવાજ નહીં આવતો હોય ફટાફટ હવે સિવિલ જઈને જ મળ્યા ભાઈ આપણે સિવિલેથી તો નીકળી ગયા ભાઈ જોઈ લ્યો પાછળ જ છે જોઈ લ્યો હવે બરોબર દેખાણી કારણ કે ભાઈ અહીંયા અંદર ક્લિપ લેતા ભૂલી ગયો હતો એટલા માટે તો હવે પાછું જવાનું છે ઘરે તો આપણે ઉર્વિશભાઈનું કંઈ કામ ન થયું અટાણે કોઈ ડૉક્ટર છે નહીં રાઈતે 9 વાગે આવે ભાઈ કોઈ ડોક્ટર મળે તો ને ભાઈ રાઈતે 9 વાગે તમે આવો ગાડી હોય તો આવીએ ને ભાઈ ઓહો માતાજી સુખી રાખે પણ કાંઈ વાંધો નહીં હાલો તો ફટાફટ નીકળી આવે ઘર બાજુ અને પછી શું કરીએ એ ખબર નથી લગભગ તો જમી કાઢીને હોઈ જવાનું હે ભાઈ કમ્પ્લેન કરી છે બીજું કામ હે પછી પાડોશીઓ કમ્પ્લેન કરી છે રીલ બનાવી 1 નંબર એટલે લાઈક કરતા આવજો સમજી ગયા ને હાલો ભાઈ ફટાફટ હવે નીકળીએ ચેક કરો ગાઈસ ફાઇનલી અત્યારે ટી પોસ્ટે ચા પીવા આવી ગયા છે 1 નંબર અને આપણા ઉર્વિશભાઈ બેઠા બેઠા ફોનમાં કોકા મારે 15 રૂપિયાની ચા પીવે ને ખોટી વાતો કરે ચા તો અમે જો 15 વાળી પીએ ભાઈ ગાઈસ ચેક કરો ભાઈ જુનાગઢની બજારમાં ભાઈ હાલીને નીકળી ગયા છે અમે વિચારતા હશો કે હાલીને કેમ તો ભાઈ અમારી ગાડી ચોરાઈ ગઈ ગાડી ન ચોરાણી પણ અમે અટાણે એકચ્યુઅલીમાં ફોન લેવા નીકળ્યા જોઈએ હવે આપણા ઉર્વિશભાઈને કયો ફોન ગમે છે ગમશે તો લઈ લે હું બાકી રામે રામ ભાઈ આપણે ફોન જોઈ લીધો અને કે મેળ આવ્યો નથી હવે રિટર્ન પાછું ઘર ભેગું થવાનું ચાલો ભાઈ નીકળ્યો ફટાફટ જે મોડલ આપણે જોતું તો એ મોડલ મળતું જ નથી ભાઈ જુનાગઢમાં ભાઈ જુનાગઢ નકામી વસ્તુ આવતાની ફોન લેવા ભાઈ એ જ વાત છે ભાઈ કે આ જોઈ લ્યો ભાઈ આનો માવો ચેક કરો ભાઈ ચેક કરો મસાલો હાલે હવે ચીરકુટ માવા ભાઈ મારી પાસે 50 રૂપિયા હતા ને મેં કહ્યું ભાઈ મને માવો ખવડાય નહીં કે મેં કહું હાલે ભાઈ હવે મોજ કર તને ઘરેથી મારા ભાઈ 100 રૂપિયા આપ્યા હતા એમાંથી 95 પેટ્રોલ લખાવ્યું હતું ને આપણે 50 રૂપિયા તારીમાં હતા ના ભાઈ ના એ તો 50 ભાઈ મારા ખીચામાં હોય કે ના પૈસા હોય મારા પૈસા હોય ન હાલે ભાઈ અને ભાઈ 30 રૂપિયાના પાછા દઈ દીધા એ કે મારા કાલ વાપરવા જતા મેં કહું વાપર ગાંડા મોજ કર ખુશ રહો ચેક કરો મોજ કરો જોતા ને ભાઈ અમારે અહીંયા ભાઈ માવા ખાઓ અને ખુશ રહો મોજ કરો જાઓ માવામાં જિંદગી છે યાર હવે અત્યારે ફાઇનલી આપણે ઘરે પૂગી ગયા છીએ અને ઘરે જઈ લ્યો ભાઈ ગાડી ધોવાનો બધો સામાન તૈયાર કરે તમારો ભાઈ 1 નંબર અને પાણી ભરાય છે તો ફટાફટ પાણી ભરી લે અને ભાઈ પછી ડાયરેક્ટ આપણે સુઈ જવાનું હોય ગાડી ધોઈને ચાલો ભાઈ મહિલા ડાયરેક્ટ તમને સવારે ચેક કરો ધી નેક્સ્ટ ડે તો ભાઈ મસ્ત મજાની બીજા દિવસની સવાર પડી ગઈ છે અને બીજા દિવસની સવારના તમને બધાને જય માતાજી અત્યારે તો આપણે જવાનું ITI પહેલાં તો ભાઈ ITI નહીં પહેલાં ચા પીવું અમે ચેક કરો ગાઈસ ચા પી લે ફટાફટ અને પછી ડાયરેક્ટ જાઉં ITI એટલે તો હવે ચા ને રોટલી ખાઈ લે રમીને જવા હે મારા મમ્મી બહાર ગયા
બાઈને ગયા છો બાકી તો અહીંયા ચેક કરો એ આમાં બાપુ એ બાયણે માટા મારતા રહેતા એને કઈ હોય આમ લઈ લ્યો ખાલી વાહ ભાઈ એટલે એ લાઇટે ચાલ્યું હાલો ફટાફટ જમી લઈએ નાસ્તો કરી લઈએ પછી તમને મહિલા પછી નીકળવાનો ડાયરેક્ટ આઈટીઆઈ ભાઈ આઈટીઆઈ વિડીયો ઉતારવા દેતા નથી મને એટલે આઈને રાખે બધું એમ તેમ તો હાલો ભાઈ ફટાફટ હવે જાય ખાઈ લઈએ પછી જાય આઈટીઆઈ આવી ગયા ચેક કરો હેલો ગાઈસ કેમ છો હેલો ગાઈસ આ બાજુ આવતા જ હરખા નથી આવતા તમે આવ્યા બરોબર હેલો ગાઈસ કેમ છો બધા મજામાં હા તો વાંધો નહીં મજામાં છે અમારી ઓડિયન્સ એકદમ મજામાં જોઈ લેવું હે શું કે ભાઈ સારું ને તો વાંધો નહીં ચાલો ફટાફટ મહિલા તો ભાઈ ફાઇનલી આપણે દુકાને પૂગી ગયા છીએ અને આપણે કેરભાઈ કામ કરે છે જોઈ લે ભાઈ અને હવે આપણે કામ કરવા માંડીએ તો મહિલા તમને પછી ડાયરા ખાઈ જાય ભાઈ ખાઈને નવરા થાય બાકી નવરા જ નથી થતા અમે હલો મહિલા ડાયરા ખાઈ જાય તો ભાઈ અત્યારે ફાઇનલી આપણે અમિતભાઈને મળી ગયા છીએ શું કે અમિતભાઈ મોજ ના બસ જો હાઈલા તો વાંધો નહીં એટલે મોજ તો નથી ભાઈ હમણાં થોડાક હાઈલા રાખે બધું કા સિસ્ટમ હાઈલી રાખે હાઈલા જ રાખે ના હાલે તો એને બહાર પાડવી પડે એના જેવું હા જો આપણે ફોનમાં વાતો કરે છે અને હવે અહીંથી ભાઈ ડાયરેક્ટ જવાનું છે આપણે ઘરે તો મહિલા નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધાને ભાઈ જય માતાજીને આજનો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો તો બધાને જય માતાજી બાય